જોઈતાઈ હવ ખમતાઈ હવે ઊંઘવા જે હો અમન તમે હેડ છો હોયથી પણ હું તો તરત આવ્યો. પણ તરત આવ્યો છે હું તો કંટાળ્યો છું મારે તો 2 દાડાના ઉદાકરા છે ને કોમ હોય છે હમણાં ઘણું કોમ આવ્યું છે મારે તો એટલે થાકી રહ્યો છું કોમ કરીને એટલે તો અમે તરવડ જો નવરા છો પણ નવરાને એટલે થોડોક કેડું દુખે છે કે એટલે ઊંઘવું છે થોડુંક મારે પણ વાત સાચી તમારી ખમતાઈ મુએ મને કંટાળો આવે છે તમે હેડ આવો તો હું ઊંઘ જ પરત એમ એવું રે પણ મારે ખમતાઈ કેવું છે ક્ષેત્રમાં ઘણું કોમ છે. અત્યારે તમે બેહો મત જો કામ કરો આડો તો પણ હું વળી શું કેતો ખબર મેં કીધું ખમતાઈ જોડે 1-2 દેડ બેહો ને તો વળી કીધું ખમતાઈ ને થોડું સારું લાગે એમ. ના હું તો રેડી છે તમે તાર ઉભા થઈ દોરા એમ હવે તમે તાર જો મને થોડો ઊંઘવા જોયા કડી આખી જિંદગી હું જ કરું છું તમારે તો હમણાં કોમ છે ને પાછાડી હોજી તો દાવા તો ભજન નો ઓર્ડર આવે ને તો દાવું પડે એના કરતા ઉદાકરો કરીએ તો પછી દુખે છે મારો કેડિયમ કેડી દુખી છે ઓય બેસીને તો અમારે તો કેડી જ નહીં ને તમારે તો છે પણ તમારે તો ચાલે અમારે ચાલે એમ તમારે ના ચાલે અમારે ના ચાલે ના ના કો અને ઊંઘોય તો સમય આવશે ખબર પડશે અમે તો કોઈ ને અમે કહો એ હારું હા જો એ હારું હુઈ દઉં એ હારું હુઈ દઉં મારે મજા આવશે જેમ કે કોમ હોમ કરવું નહીં કશું અને હોટલમાં જમવા જાય મારે પૈસા ઘણા છોકરી ભેરી છે અરે ઘણા છે પૈસા આજ તો મજા આવશે આજ તો એડા વેણવાના છે અને આ જીરું નદવાનું છે પણ જીરું કશું કોમ નહીં કરવાનું મારે મજા આવશે આજ તો મજા આવી મારે મજા આવી ડોશી દિવસે પીવો એટલે કોમ કરવું જ નથી આજ તો મજા આવશે મારે ડોશી શિખર પ્યોરજી છે કે ઘેર છે ખબર નહીં મારું બેટું ના પ્યોરજી છે આ તો આ પૈસા ખેતરમાં બધે ઓટો મારીને આવ્યો છું કમ્પ્લીટ છે બધું એરંડા કમ્પ્લીટ આ જીરું કમ્પ્લીટ છે પણ થોડા ઘણો રોદડાનો ત્રાસ હતો મારે પણ હવે બધું વાયર બોજાથી ખાસીને કહી દીધું આજ તો ધમકાઈ નાખ્યો કેવો કોઈ એવો પણ હવે મારે એક વિચાર કર્યો આજ આખા ક્ષેત્રમાં ઉભો રહીને કે ખમતો ઓમ મારો બધો આખો દાડી કે છે જોઈતાજી આવો અને રોજ ભજનમ જાય છે ને ઠેલી કેટલી પરસાદ લાવે છે પણ હું આટલા દાડા એના ઘરે ગયા બેસવા જાઉં તો કોઈ જ દાડો મને છે ને ખોખણી પરસાદ નો હાલતો નહીં એટલે હવે મારે હવે એને છે ને મારો લોભિયો થઈ ગયો છે બહુ એમ એટલે હવે એનું કોઈ કરવું જ પડશે. હા જો વાત તો એને કહેવું જ છે મોઢા માથે ખમતા કે લાય પરસાદ લાવ્યા હોય તો ભજનમથી થોડી પરસાદ તો આજ હા શું કરે છે હવે મારે ભજન કેવરાવે છે પણ મારું પૈસાનું કાઠું છે આ વાર જ એવું આવ્યું છે કે એટલે શું કેવરાવું શું મારે તો વાડી ભૂસા થઈ ગઈ મારે તો હવે શું કર્યું ખમતા ઘર આવી ગયું છે આજે ખમતા કાન જાતા હું ખમતા શું કરે છે ખમતા મરથી બોખા પાડવા મળ્યા છે ખમતા એવું હા જોઈતાઈ કેમ આમ ફેવરી નાખી છે મોય વર્ધી તમે તો આ મારે નો લઈ ગઈ છે કામ જોઈતાઈ તમારે નો નહીં જલાવી તો ખબર છે કે આરે હમણાં જોઈતો જે ક્ષેત્રમાં ગયા છે કેટલે પેલી પ્રસાદ લાવેલી છે ને માગી આરે એટલે તમે ફેવરી નાખ્યું છે. ના માતાની છોકરી ને મારા કાકાની છોકરી ને રોડ દો ઊંઝો તો હાથુબાનું ઉભો છો કે એટલે વાડી ઓમ જ થાતી નહીં ગતું ઓમ જ તો હું હમી કરી આલું ઓય કરજો બરો જોઈતા ભાજી નો ખાલા તું તો બધું મારે તો તમે નાટક કરો છો કશું નહીં છું હું ડોક્ટર છું પાછો વૈદ કેવો હું વૈદ ના તું વૈદ મારા વાડી જુદી ગઈ જો કે નહીં માર તારકન કરાવે હું તો વૈદ કઈને આવ્યો હમતા આવી તો મેં કેટલી 70 વડી હમી કરી બોલી તું બધી ભાજી નો ખાય તું રહેવા દે ફઈ દોઈ તઈ હે માર તારકન નહીં હમી કરાવે મારે તો દવાખાને જાવું થાય ઇન્જેક્શન લેવું પડશે તો તમારે દવાખાને નહીં જાવું પણ દવાખાને મારા પાલમાં એક મસ્ત વૈદ છે. કોણ પેલો ખટિયો ખો ગટુ કરે ઓય પેલો ગટિયો રે લાગી ભજો ઓય મારે પેલો વૈદ એટલે વાત જ જવા દે ફોન કરું કેતા હોય તો
કરતું તો કરી પણ નોતું કરશે તો ગટુ ગટુ નહોતું ના કરે ગટુ એટલા ને એટલા પોઈમાં છે. હોયમાં છે તેમ જ કહું, મારે ઓળ જુદી કઈ નાખે તો મારે તો ઉપાય નહીં કે તમે એક કામ કરો બેહો હા. હું ફોન કરી પડ્યો મારો એટલે ઘરે જઈને ફોન કરું. તો કરતું હરજી ના દો હા, મારે તો નાસ્તો રેવરાતું દુખે છે. હારો હળો જબર. તમે બેહો ફટાફટ હું એને હાજી ના આવું હોય કે ગટુ એટલે પાછો- ફોન કરું ને એટલે એ આવે ને એટલે પછી હું આવ્યું. હોય તમે આવજો ને આ ગટુ પાસે ઓળ બાર ભાજી નાખશે પાછું. ના ના હું આવું તરત હો. ઈ તો પાછા જેને બોલવા દે ને તો દોઢું પડાય છે તો હું પાછા. એ તો દોઢિયો છે જ આમ તો. ઓય જબર બોલે છે તો. એટલે કયો છે આ ફુસકાય છે હોમો? અલ્યા કાળિયા તું ઈસકોય છે. અલા લોબડા તો ઈસકોય છે. ઓય દલાઈજી છે ચાડી છે વાડી છે. શું પણ વળી તારે ઓય ન દલાઈજી છે. અલ્યા વળી હા હમી કરનારો એક કારીગર છે અમારે. તમારે શરત માન નહીં તારી કારીગર કંદાવ હો. ઓલા તો હું કરી નાખું. ના આહા ઉભો રે. માઈ નખાય ને ભૂલ્યો. હા તું અડતો ને મારે દુખેલા વાગી ન દલાઈજી છે પાછી. કાળિયા છે જલાઈજી તારે નો ઊંઝા ફેર થઈ ગયું છે. પેલો અમારે છે કારીગર એક. એ તારા કારીગર ભાઈ તાર કઈ છે રે, મારે તો આવે છે પેલો ગટુ આવે છે, ગટુ પેલો છે ને પેલો ઠેકનો રહી રહ્યો. ઓય ઠેકણો જે આવે છે બાર તાર કારીગર કન નહીં જાવું. અલ્યા માર જોડે એક કારીગર છે. ના છો રે તાર કરી મારે તો નહીં ક્ષેત્ર મોટો મારવા જાવું હોય ઓય દુઃખ કરે છે વગી. મારે આબુ કારીગર જોવા. હેડો તો તમારે કારીગર જોવા હોય તો આ બેહો લોબડ હોય. કયો કારીગર આવે તમારે? જો તો ઓલા જોતાજીનો ફોન આવ્યો છે. હિરાબ કહે છે કે ઓલા છે ને ખમતાજીને વોર્ડ મસ્કાઈ છે, પણ હવે શું કરવું? વોર્ડ હમી કરવા છું કે મારે એને મારે કે તગાર વેચું વાર ના, મારે ઊંટ વેદમાં પહેલો નંબર આવેલો છે એટલે છે ને પહેલો વોર્ડ હમી કરતા આવરી અને તગાર તો છે ડોશી ના લો હતો ડોશી વેચ છે ભરી જેમ કહે છે ને મને હવે ટાઈમ થઈ ગયો ઘણો, હવે એક તગાર આટલું રાખ્યું છે, હવે આટલું એક તગાર કોઈક લે તો ઠીક છે ને કે પહેલાં વોર્ડ હમી કરતા આવું જેમ કે થોડા ઘણા જે કોઈક આલે ને તો મારી મજા આવે. અને ઓલો છે ને એક તો એનું કલાડે જેવું મોઢું છે કાળિયાનું ખમતાનું અને એમાં એ વોર્ડ બસ કરે એક તો છે ડેફડી ફૂલી ગયેલું છે પાછું એનું તો એને તો ખબર છે કે ને ખમતો ગમે તે જાય ને તગારો મિલવા જો ને કે મારા બેટા બોલા છે હસી ક્યારે મારા તગારે વેસે છે કે મારે ઊંટ વેચું કરે છે પણ ના તગાર વાટો મિલવા જો એટલે ખબર ના પડે કે તો એને એવું લાગશે કે મારા બેટા એને ડોસી છે ને ડોસી વેસવાની જાતી અને એને વેસવા ગાડે છે પણ મારી ગોમમાં આબરું છે ને આબરું નહીં રહે આટલે મિલવા જો એ તો વળતા પાછું લઈ જાય હીરું ખબર પડ્યું. હવે જાઉં તો ઊંટ વેદો ઊંટ વેદમાં છે મારો પહેલો નંબર આવેલો છે અને હવે આ તો ખમતાનું કર્યું ઓમ મેળી નાખો ને ઓમ મળે ઓમ મળાય ના મારા કાકો મને ઓમ કહેતા કે છે બેટા સીધું રાખજે સીધું ઓમ કરી દઈએ એમ તો મારે એમ કરવું છે. હા એમ છે ને કે એને ઊંટ વેચ્યું છે બાપડો ચારનો પેલા તો છે બાપડો એને છે ને મારી વાડ જોઈને બેઠા છે કે ચાર આવી ગટીઓ મને તો ગટું કહેતા છે પાછા મને ખબર છે મને પાડતો કોઈ નહીં કહેતા ઓમ તો ગટું કરી રહ્યા છે કોઈ ઓછા નહીં પણ આ જો ઓર હમી થાય તો ઠીક છે ના થાય તો પૈડ તો કંઈ નખુરી તમે હશે ને એનો વળી એને ખબર પડે કે હશે ને ગટું ના કહેવાય. હવે ઘર તો નજીક આવવા શું છે એનું બાપડા છે ને આમ તો મોણા હારો છે પણ છે ને મારે કોઈ મટાડવું પડશે કેમ કે બધી મારી આશા કરી પણ આ ફોન કોણ આવ્યો છે એટલે હલો હવે હું ખટાજી બોલ્યો છું શું છે પગ બે છૂટા થઈ ગયા છે તો હું કેમ કરો તમે અડધો કલાક મારી વાડી જુઓ બરાબર છે ના દવાખાના ના લીધા હતા પાછા તમારે પગ બે છૂટા થઈ જાય હું વધારે છું તેમ કહેશે ને એ ગેરંટી હંગાત કહું છું પાછો ના હાલ અમારે બાજુ ભાઈને છે ને મારું ઓળખ ભમી ગયેલી છે કે ઉવે હા એટલે હું અહીંયા જઈને આવું પછી તો તમારો જ નંબર લ્યો બસ એ સારું અડધો કલાકમાં આવું બસ ચમદાર એ હો મારે મારા ફોન ચલાવી કરી છે મારે તો ન મેળે ને બજારમાં વનવે હેડવા મળી છે કે ખટાજી નથી ઊંટ વેદો કરે શીશી છે જબ્બર આડવેદ બની ગયા છે મોટા ભાઈ એટલે મારા બાજુ કેટલા ઓમ છે ચમ ગટુ કહો છો મારે ઊંટ વેદું નહીં કરું છો પણ ઊંટ વૈદ્યું તો તમે કરો છો તો કરશો જ છો પાછા. પણ તમે હું તમારી મોટો જાણો છું પેલા કહી દઉં તમારી ભૂલ થઈ ગઈ ખટાજી પણ આ તો હા એમ તમારા ગામમાં ગટુ તરીકે તમારું નામ ફેમસ છે. ગટુ કહો તો ફેમસ વાત સાચી હતી હા. મને એક વેદ આવી ગઈ પાછી વાત મને યાદ આવી ગઈ છે યાદ આવી ગઈ, એ યાદ. જગ્યાએ હા. હું ઊંટ વેદું કરવા છે બરાબર છે ઊંટ વૈદ્યું, હા. હું તો હેડ જ જાતો હતો બરાબર છે ઉવ્વ, ઉવ્વ. એટલે મને શું ખબર કે ગટુભા એટલે હું સાચો એટલે તું
કોણ હોય મને ગટુ ભાગે છે ઓવે ઓવે પછી કોક છે કે ડુસીમાં હા મેં કે તમે છે ને આટલા બધા તમે ગટુ ભા તરીકે ઓળખી હતી ઓવે ઓવે પછી મેં કીધું કે ગટુ ભા નહીં મારું નામ તો ખટાજી ખટાજી ડોક્ટર ડોક્ટર 1 નંબર છું આટલા ખબર છે ને તમને સાચી નાના હારે. પછી જે ઉઠો તે ઘરે જો કે હા એ બાપડે છોકરા બહુ હોય છે છોકરાને વહુ ઉવે મારે બાળી તો ઘૂંટો તોડે ફરો તોડ્યા પરો એટલે મારે તો લાજ કાઢી નાખી એટલે કોઈ બોલે ના. પણ મારે ડોસી મારે લાજ નહીં કાઢતી છે મેં છે તમારે લાજ ના કાઢે પણ ડોશી તમારે ક્યાં જ કાઢશે તમે નાના છો ડોશી મોટી હોય તો ક્યાં જ કાઢી લાજ એમ છે એમાં જ હોય કે પછી જે ઉઠો તે કરી ને હું તો કમ્પ્લીટ અને પછી છે ને છોકરાને બહુ છે કે હા. એને પૂછ્યું કે કેમ ગટુ ભાગ આપડી કી એટલે એને ડોશીમાં કીધું કે આ તો આટલા ડોક્ટર નંબર 1 નંબર ડોક્ટર છે ડોક્ટર હું તો ડોક્ટર કહું છું ભાઈ થઈ ગયો એમ? હું તો કહું છું ખટાજી ડોક્ટર પેલા ખમતે કર ઓય ચલો છે ધક્કો મારું ને ધક્કો હા. તો ગમે તે ઓળે હમી થઈ જાય છે એમ હવે મારે છે ને એક બીજો રસ્તો અપનાવવો પડશે ટફ ના બીજો હમો ઉભા રહો. આ તો ઉભા ગટુ ના કહેતા પાછા કટાજી કહેવાનું હમ કરાવો હોય તો ખમતાજી ઓએ ખટોજી ઉભા રહેજો તમને બરાબર મને પેલું ચેક કરાવજો બરાબર છે બેહો તો ખરી ના પણ મારે છે ને હા. પેલું ચેક કરું ને પછી બેહું એવું છે? ઉભા રહો એને ઓડ ઓમ નહીં થાતી ઓમ સીધી નહીં થાતી ઓમ નામ રાખે ને હા, એમ. અલ્યા આવી ઓર્ડર તો મારે આમ કરું ને હા. આ ટકલી વખત આમ કરું આમ હા. તો થઈ જાય પાછી એમ ઓએ, એવું ના કરતા પ્રેમથી કરો તમે જો અલ્યા, એ, પણ મારી શરમ ફરો ક્યાં પણ કાઢી એમ તો? નહીં. જો ઉભા રહો. હું તમને વિહરાઈ જાય છે. એક તો કાળિયો બલાડે જો લાગેલો છે અને અમે પાછો મને કહે ગટુ કે પાછો બલાડે તું સી પાછો ખમતા પણ તારો વડ હમી ગટુ બા નહીં કરાવવા કહેતા. હવે તો શું ખબર છે હવે તો ડોક્ટર મોટા કર્યા છે પણ છોકરો તો કે છે પેલા ગટુ ભાત આતા નાખી ઉભા વાત હમી કર્યો પછી વડ હમી કરો બે મિનિટ બે મિનિટ આ ગટીઓ હમું કરવા આવ્યો છે કે શું ઓડિયો પેલી કરવા આવ્યો છે ભાઈ એ ફુલા હા તું બેસટો એ હા. જીતાજી હા લ્યા બોલો આ લોબડો પાગલ છે કે શું લાગે મને તો પાગલ નહીં લોબડો પણ નથી પણ એમને થોડું છે ને હા મગજ થોડું ઓછું છે એટલે- પાગલ નહીં આમ સારું છે સારું છે ને સારું છે હા. મને તો શું લાગે ખબર છે હા. ડોશીનો રખવા લાગે છે ડોશીનો ડોશીને પિયર જતી રહી છું એકલા જ યાર એટલી એટલે ને ઉવે એટલી હા, તમે હા. આપણે આ જે કરવા કરો ગટુ અલ્યા તો ખટાજી હા એમ અહીંયા છે ને મગજ અમુક તમે જતું રહેશે જતું રહે છે ઓય તેમ એમ એમ કરે તમે છે બોલો મત એટલે ઘેર જતું રહે છે કે જો બહાર જતું રહે છે ઈ શી ખબર હવે તમે હમું કરવા આવ્યા હતા વાતો કરવા હા રેડી હા એમ ઉભા રહો પેલા તમે ઊંઘો એ કરો પડે ઓને પગેથી છે ને પગેથી નો હવે થઈ જાય ઉભા પગેથી કરવી પડશે મારે તો ઉભા. ગટુ અહીંયાથી જાતા. એ ખટાજી હા બસ. ખાટોજી ડોક્ટર થી ઉભા ઉભા ડોક્ટર પણ આ તો પણ એ જોતાજી હા. તમારે હું હાસુકું તમે હમું કરાવ નહીં કરો જો કરાવ મને બધી ખબર પડે બરાબર ચો નો ચો આવે ચો નહીં આવતી બધી ખબર છે નો મુક- ખબર. એમ નહીં મુક એમ કરો હવે મારે બોલવું ના જોવે ના કહી દો એ તમે ખમતે ઘડીક બોલતા નહીં ઘડીક બોલતા નહીં. ઊંઘો ભરા એ જોઈતે ઊંઘો ભરા જોઈતે ઉભા રહો ઊંઘો પર પણ વાઈટ તો જોઈતે વાઈટ પર પાકી કરી એ, દે તો જોઈતે એક ટોકો લાવ દઉં ઓવે ટોકો આલો પેલો પડ્યો તો પેલા ટોકો લાવ ઓવે લાવ તો હમણાં તમે પગ સીધા કરો પગ સીધા કરો સીધા કરો પગ સીધા કરો થોડો ટક્કર પકડજો હો. પકડા ટોકાના કોઈ ના ટોકો પડે. ચડવાનો છે એટલે આપણ તો આ ડોક્ટર યાર. ભોળિયા તારે કેમ મારવો છે તું એ? છૂટી છી છે છૂટી છી ઉભા રહો ભાઈ છૂટી છી ઉભા રહો ગટુ નથી અમે કરે. ઉભા ઉભા આ થઈ જો આ પગ રેડી થઈ ગયા પગ ready થઈ હવે આ પગ રેડી કરવો પડશે કે કરો, કરો. ઉભા રહો. પાકે કોઈ ઉભા નથી. રહો. પકડી હાલો પકડી હલો જો ડોક્ટર ડોક્ટર જો ઓને હવે પગ તો રેડી થઈ ગયા બરાબર થઈ હવે ઓડે અમે થઈ જાય હવે ગેરંટી બોલી પૂરી પણ તમે ગેરંટી લે પણ પગને તો દુખ જ નતું
પગનું દુખ નતું તો તો તમે એટલે મને ફોનમાં એવું સમજાણું કે પગે ભાઈ જો ખબર છે હા મને પગમાં ફોનમાં એવું લાગ્યું હા. કે પેલે બે પગે જલી ગયા છે પૈના હા. અને વડે જલી ગઈ પેલા પગ છૂટા કરું પછી વડે ચાલો હમ કર્યું ખાલી વોર્ડની ઓયની તકલીફ છે તકલીફ છે વડની તકલીફ છે ઈ કરો કે યાર બાપડા બહુ દશી થોય થઈ યાર આ તારો મેલ પકડો સાઈડમાં ઉભો રહો. હા. તમે બે જણા ઉભા કરો રો. ઉભો કરો વર્ડ હમ કરાય છે પગ હમ કરાય પગે તો કોઈ શું જ નહીં મારે પગે નહીં જ્યું ને કશું એટલે ઈ તો પણ ફૂલી ગયા તા ઈ રહ્યા ગયા તમે ઉભા ફૂલી થઈને ગયા તા, ફૂલાજી બેટા. પકડ દો પકડ દો આપણે આ ખામતાજી ને રંગાઈ નાખ્યા બેહો બેહો જો વોર્ડ હેલો ફોન આવ્યો વર્ડ ભાગ્યો ફોન એ. આવ્યો ડોક્ટરને. બંધ થઈ ગયો ડોક્ટર ને ફોન આવ્યો હા ને હું બેહો અમે બેહો હા બેહો હું ફૂલાજી. તમારા પગ છૂટા છે ને છૂટા તમે મુકે દોડ્યા કરીને બોજી રાખો જેમ કે પગ ઉડી ના અડે પાછો બોજીને રાખો હું આવું તરત હવે 1 સેકન્ડનું કામ છે બસ ઘણું 90% આવું થઈ ગયું છે પડી ગયું હા હા બરાબર તમે તો મારી વાડી બેહો અને હું કામ કરો ગાડી મેં ગાડી ફટાફટ કેમ કે ભાઈ રોતો છે બાવડો નહીં એ હારવારમાં આવો આયા મારે તો ફોન કેટલા આવી છે ઘણા ઘણા તાવા હોય તો અમાર હમો કઈ કોને હું આ ભાઈને છે ને ઓય ઓય કાલે 5 સેકન્ડમાં ઓર્ડર મૂકી નાખું રી કમ્પ્લીટ કેમ કે મારા ફોન આવી રહ્યા છે બધા ઘણાય આપણા તો બોકા કરી લે અને તમે હવે મારો નંબર સેવ કરો ને કર્યો હવે શું લખ્યું છે તમે ગટુ ગટુ ડોક્ટર ગટુની હા એ બરાબર હવે લખું ફટાજી ડોક્ટર હા અને ગમે તે હોય ને તો મને બોલાવો ફાકુ 100%. ડોક્ટર કને જતા ના, ના. ડોક્ટર કને જાય ને તો પૈસા લી વધારે પાછા સાચી વાત છે, અને મને તો સાચી તમારે છે ને જે હો ભાઈ આલો આલ દીધું તાર હા હા હા? હા 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 કેમ તમે મારી છે આ કરો હો કરો મને ખબર છે વેદના શું થતી છે થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ મજા આવી હો મજા થઈ ગઈ પટાકડો ઉડ્યો? પડ્યો પડ્યો આ રેડી ગોઈઠા ભાજીનો છે વર્ડ તો અને નહીં બાજી વર્ડ જલાઈ ગઈ છે આ ઉભો ને કાઠું ઓય ઓય શું છે કંટાળ શું છે ભાઈ છે ભાઈ આ ગોમ નથી બોલો બોલો હારા દવાખાને લઈને દવા કરાવો સાચી વાત છે પણ આ તો ઓય. હવે હવે આવા ઊંટ વૈદ્ય મત કરાવો કોક આ તો મોણો મરી જાય આ તો થયું ના થયું શું કરો હવે આવા ઊંટ વૈદ્ય ના કરાય ને હા મોણો ના લવડાય પણ હું શું કેતો આગળ હબળો હા, બોલો. આ તો પેલો ગટુ કેતો હતો કે હું તો કે રોજ મારે તો કેટલા ફોન આવે ને મારા મેં ફોન કર્યો તો ફોને વેટિંગ મારતો કે હું તો કણાઈ ને આવી વડ્યું હમી કરી એના નાખી ગટુ ફટું ના લવડાય તમે હારા દવાખાને લઈને બતાવો ના ના ઈ તો ઓય. હવે ઈ તો એમ જ કરશે ઓય. આ તો લાયા ભૂલ થઈ ગયા હું તરત ખંતાજી લઈ કોકનો મોણો થઈ જાય મરી નો ખાશો હાર હોડ હવે જો એ હા. હું ખમદાન દવાખાને લઈ હા જાય દવાખાને લઈ જાજો એ દવાખાને હારું એ